હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે વચ્ચે બનાસકાંઠામાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે પવનની આગાહી વચ્ચે જિલ્લામાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારી દેવા પરિપત્ર જાહેર કરવામાં આવે છે। જો કે ડિઝાસ્ટર વિભાગે તો વહેલી તકે આ જોખમી હોર્ડિંગ્સ ઉતારી દેવા પરિપત્ર કરાયા હોવા છતાં પણ પાલનપુરના પરિપત્રના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં જ જિલ્લા કલેક્ટર જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના પણ કરી હતી, પરંતુ ત્યારબાદ પણ શહેરના મોટાભાગના વિસ્તારમાં જોખમી હોર્ડિંગ્સના યથાવત રહે છે। બાદ પણ ડિઝાસ્ટર વિભાગ ગઈકાલે પરિપત્ર કર્યા બાદ પણ શહેરનું પાલિકા અને માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં હોય અને જોખમી વરસાદ કે વાવાઝોડા વચ્ચે કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યો હોય તેવો ઘાટ અત્યારે તો ઘડાય છે। શહેરના કોજી વિસ્તાર, ગુરુ નાનક ચોક, દિલ્હી ગેટ, સિમલા ગેટ સહિતના અનેક વિસ્તારોમાં અનેક જોખમી હોર્ડિંગ્સ યથાવત સ્થિતિમાં છે, પરંતુ આ જોખમી હોર્ડિંગ્સ જાણે તંત્રના ધ્યાનમાં જ ના હોય તે તંત્રના ખાડા કાન થતા હોય તેવું અત્યારે તો લાગી રહ્યું ક્યાંક ને ક્યાંક। જો કે પાલનપુરમાં કોઈ મોટી ઘટના થશે તો તેનું જવાબદાર કોણ થશે તે પણ સૌથી મોટો સવાલ છે। એટલે આવા જ સમાચાર જોવા માટે સાચું પાલનપુરને લાઈક કમેન્ટ કરવાનું ના ભૂલતા। હોર્ડિંગ્સ બાબતે જે તે વખતે નોટિસો આપી મોટાભાગના હોર્ડિંગ્સ દૂર કરવામાં આવેલા છે, તેમજ ફરીથી આજરોજ નગરપાલિકાની ટીમો હોર્ડિંગ્સ તથા જે જોખમી ઇમારતો છે તેની ચકાસણી કરવા અને તે ઉતારવા માટેની જરૂરી સૂચનાઓ આપવા માટે નગરપાલિકાની ટીમો કાર્યરત થયેલી છે।